નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફરાળી કઢી, જે બનાવવી ખૂબ જ આસાન છે, ફટાફટ બની જાય છે તેમજ ખૂબ જ ટેસ્ટી પણ બને છે। તો ચાલો બનાવીએ ફરાળી કઢી। આ કઢીમાં યુઝ થતા ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ હું રેસીપીના અંતમાં આપું છું। કઢી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેં છાશ લીધેલ છે। અહીંયા છાશ મેં કુલ 500 ml લીધી છે। આ છાશ બનાવવા માટે મેં 250 ml દહીં તેમજ 250 ml પાણી યુઝ કરેલ છે। આ કઢી બનાવવા માટે છાશ થોડી ખાટી લેવાની છે। કઢી થોડી સ્વીટ અને સોર હોય તો વધુ સારી લાગે। તો સૌપ્રથમ હું એડ કરું છું 2 ટેબલસ્પૂન રાજગરાનો લોટ। મિક્સ કરતા જઈએ અને એડ કરતા જઈએ જેથી લમ્સ ન રહે। 2 ટેબલસ્પૂન સિંગદાણાનો પાવડર। આ સિંગદાણાને મેં હળવા શેકીને છાલ રિમૂવ કરી અને પાવડર કરી લીધેલ છે। તેમજ 1 ટેબલસ્પૂન ફરાળી લોટ। આ લોટ ઘરે બનેલો લોટ છે। ફરાળી લોટ ઘરે જ કઈ રીતે બનાવો તેની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે, જે આપ જોઈ શકો છો। સિંધા લૂણ યાની રોક સોલ્ટ। સામાન્ય રીતે આ મીઠું વ્રત ઉપવાસમાં યુઝ થતું હોય છે। તેમજ આદુ મરચીની પેસ્ટ। આ પેસ્ટ બનાવવા માટે મેં 1 ઇંચ જેટલું આદુ તેમજ 1 મરચું લીધેલ છે। સ્વાદ મુજબ તીખું કે મોળું મરચું ચૂઝ કરી શકાય। તેમજ 7-8 મીઠા લીમડાના પાન એડ કરી દઈએ। મેં આદુ મરચી લસણની પેસ્ટ બનાવેલ, તે પેસ્ટમાં મોળું મરચું યુઝ કરેલ છે। હવે હું તીખાશ માટે મરચીને વચ્ચે કાપો મૂકીને એડ કરું છું। બધું જ સારી રીતે મિક્સ કરીએ। હવે આપણે ડોયેલો લોટ એક બાઉલમાં લઈ લઈએ, સાથે જ થોડું પાણી એડ કરીએ। મેં અહીંયા 150 ml પાણી એડ કરેલું છે। સ્ટાર્ટિંગમાં સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખીશું। એકવાર આ કઢી ઉકળી ગયા બાદ સ્ટવની ફ્લેમ મીડિયમ રાખી અને કઢીને કૂક કરીશું। મને કઢી થોડી વધુ ઘટ લાગે છે, તો ફરી હું થોડું પાણી એડ કરું છું। મેં અહીંયા કુલ 1 કપ એટલે કે 250 ml પાણી એડ કરેલ છે। કન્ટિન્યુઅસલી ચલાવતા રહી અને આ કઢીને ચડવા દઈએ। આ કઢીમાં આપણે ઉપરો આવતો સાફ જોઈ શકીએ છીએ। તો હવે સ્ટવની ફ્લેમ સ્લો કરી અને થોડીવાર માટે ઉકળવા દઈએ। આપણી કઢી સરસ રીતે ઉકળી ગયેલ છે। તો હવે હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ। ખાંડના ઓપ્શનમાં ગોળ પણ લઈ શકાય, તેમજ ટેસ્ટ મુજબ ક્વોન્ટિટી વધઘટ પણ કરી શકાય। જો કઢી સ્વીટ પસંદ ન હોય તો ખાંડ સ્કીપ કરીને પણ આ કઢી બનાવી શકાય। તો આપણી કઢી સારી રીતે ઉકળી ગયેલ છે। હવે આપણે સિઝનિંગ કરી લઈએ। સિઝનિંગ કરવા માટે મેં અહીંયા ઘી તેલ મિક્સ લીધેલ છે। ઘી તેલની મિક્સ ક્વોન્ટિટી 1.5 ટેબલસ્પૂન જેટલી છે। સિઝનિંગ માટેનું આપણું ઘી તેલ ઇનફ ગરમ છે। તો સિઝનિંગ માટે સૌપ્રથમ હું એડ કરું છું ચપટી જીરું। આપણે ફરાળી કઢી બનાવીએ છીએ માટે મેં અહીંયા રાઈ કે હિંગ યુઝ કરેલ નથી। 1 ઇંચ જેટલો તજનો ટુકડો, સૂકું લાલ મરચું, તેમજ મીઠી લીમડી। આ બધું હવે કઢી પર સ્પ્રેડ કરીએ। તરત જ લીડ કવર કરીશું, જેથી આપણી કઢીમાં સિઝનિંગનો સરસ સ્વાદ બેસી જાય। 1-8 મિનિટ પછી મિક્સ કરીએ। લાસ્ટમાં હું એડ કરું છું બારીક સમારેલા કોથમીર। ફરી બધું મિક્સ કરીએ। તો મિત્રો, તૈયાર છે આપણી ખાટી મીઠી એવી ફરાળી કઢી। તો અત્યારે ચૈત્ર મહિનો એટલે કે નોરતાની સિઝન છે, તો વ્રત ઉપવાસ પર તમે પણ આ રીતે ટ્રાય કરજો ફરાળી કઢી। તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો। પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।